હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ ક્વીન જાનવી. તમે નવી રેસીપી ટ્રાય ન કરી હોય તો ચાલો આજે એક નવી રેસીપી ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો મિક્સર જારમાં મેં ચેવડાનો ભૂકો કરી લીધો છે, બટેટાને બાફી લીધા છે અને તેને મેશ કરી લીધા છે. ત્યારબાદ ચેવડાનો ભૂકો તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ ખાંડ પાવડર એડ કરીશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એમાં લીંબુ એડ કરવું તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. ત્યારબાદ બધું મિક્સ કરી અને મસાલો બનાવી લઈશું અને તેમાં કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. કેપ્સિકમને આપણે બટકા કરી લઈશું અને તેમાં મસાલો ભરી દઈશું. ચાળણીમાં કાઢી લઈશું અને તેને બાફી લઈશું. હવે આપણે લોટીમાં તેલ એડ કરીશું અને તેલને ગરમ થવા દઈશું. તેમાં રાઈ એડ કરીશું. રાઈ તતડી જાય પછી જીરું એડ આપણે જે કેપ્સિકમના કટકા ટુકડા કર્યા હતા તે આપણે એડ કરી અને આવી રીતના લોહી ઢાંકી અને ચડવા દઈશું. ત્યારબાદ એકદમ સરસ ચડી ગયા છે કેપ્સિકમ. તમે તેને ફેરવી શકો છો. એકદમ સરસ ચડી ગયા છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તેને એક પ્લેટમાં કાઢી શકો છો અને ગરમા ગરમ સર્વ કરી શકો છો. એકદમ નવી રેસીપી છે. આવા નવા વિડીયોઝ અને નવી રેસીપીઝ જોતા રહેજો. વિડીયો જોવા માટે થેન્ક યુ.